અમરેલીમાં રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી પૂર્વે યોજાયું શસ્ત્ર પ્રદર્શન। અમરેલી ખાતે 80મા રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે વિશેષ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન તારીખ 16 ઓગસ્ટ 2026 સુધી લોકો માટે કાર્યરત રહેશે। આ શસ્ત્ર પ્રદર્શનમાં રાજ્યના ચેતક કમાન્ડો દ્વારા વિવિધ પ્રકારના શસ્ત્રોની ઓળખ અને તેની ઉપયોગિતા અંગે લોકોને માહિતી આપવામાં આવી રહી છે। શસ્ત્રો અંગેની જાણકારી મેળવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે એસડીઆરએફ ટીમ ગોંડલ દ્વારા આપત્તિના સંજોગોમાં બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતા વિવિધ રેસ્ક્યુ ટૂલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આ સાધનો કેવી રીતે ઉપયોગી બને છે તેની માહિતી પણ લોકોને આપવામાં આવી રહી છે। અમરેલી એસઓજી પોલીસ દ્વારા ડ્રોનની ઉપયોગિતા અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે। પોલીસ અને સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની સમજ આપવામાં આવી રહી હતી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા લોકોને એક્સપ્લોઝિવ અંગે માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। તેમજ અમરેલીના મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાનના કર્મચારીઓ દ્વારા ગુનાના સ્થળેથી મળતા સાયન્ટિફિક પુરાવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે। ગુનાની તપાસમાં વૈજ્ઞાનિક પુરાવાઓનું શું મહત્વ છે, આધુનિક ટેકનોલોજી દ્વારા તપાસ કરી કેવી રીતે વધુ અસરકારક બનાવવા છે વગેરેની જાણકારી આપવામાં આવી હતી। રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। વૈશાલી કાચેલા, ક્રાઇમ સીન મેનેજર, રાજુલા ડિવિઝન। આ લ્યુમિનોલ ડિટેક્શન ટેસ્ટ છે। ઘણી વખત એવું થાય છે કે આરોપીઓ પુરાવાનો નાશ કરી દે છે। ક્રાઇમ સીન પર બ્લડ હોય છે અથવા તો એના કપડા ઉપર બ્લડ લાગેલું હોય છે તો એ વોશ કરી નાખે છે કે જેના લીધે એને એવું લાગે છે કે એવિડન્સ ક્લિયર થઈ ગયા છે, પરંતુ અમારી પાસે આ હાઈલી સેન્સિટિવ કેમિકલ છે લ્યુમિનોલ ડિટેક્શન, જે અંધારામાં ટેસ્ટ કરવામાં આવે છે। જ્યારે ગમે તેટલું પણ એને વોશ કરી નાખ્યું હશે, લાઈક ડિટર્જન્ટથી વોશ કરી નાખ્યું હશે, તો પણ જે જગ્યા પર એને વોશ કરેલું હશે ત્યાં અમે આ સ્પ્રે અંધારામાં ડિટેક્ટ કરશું એટલે બ્લુ ફ્લુરોસન્સ આવી જશે। એટલે એના ઉપરથી એ પ્રૂવ થઈ જશે કે અહીંયાથી એણે ક્રાઇમ સીન પર રહેલા એવિડન્સનો નાશ કરેલો છે। નમસ્કાર, હું અમરેલી એસઓજીમાંથી સુરેશભાઈ। અમરેલી જિલ્લાની અંદર તુંગા ડ્રોન દ્રશ્ય ફાળવવામાં આવેલ છે। આ ડ્રોન છે, આ એમનું સ્ટેન્ડ છે, આ એમના આર્મ્સ છે, આ એના પ્રોપેલર છે, આ એમની બેટરી છે અને આ ગ્રાઉન્ડ કંટ્રોલર છે। આવડો આ કેમેરો છે। આ કેમેરોની જે ઝૂમિંગ સિસ્ટમ છે એ 750 મીટરની છે અને 500 મીટરની થર્મલ કેમેરાની સિસ્ટમ છે। આનો પોલીસની અંદર જે ઉપયોગિતા છે એ ઉપયોગિતા એ છે કે ટ્રાફિક મેનેજમેન્ટ કરવું, બહુ મોટી ઇવેન્ટ્સ હોય તો ઇવેન્ટ્સની અંદર જે કોઈ વ્યક્તિ છે એને કઈ રીતે ફોકસ કરવો, બોર્ડર સુરક્ષા છે, ક્રાઇમ સર્વેલન્સ છે, એ બધી કામગીરી અમે ડ્રોનના માધ્યમથી કરતા હોઈએ છીએ। આ રીતનું છે। આની હાઇટ જે છે એ 120 મીટર સુધી હાઇટમાં જાય છે અને 4 કિલોમીટર સુધી દૂર જાય છે। કોઈ બી વ્યક્તિને અમારે ટાર્ગેટ કરવું હોય તો એ ટાર્ગેટ અંદર અમે ઓપ્શન આપી દઈએ તો એ વ્યક્તિ પાછળ જ આ ડ્રોન કેમેરો ફોકસ કરતો રહે છે। આ રીતનું અમરેલી જિલ્લા પોલીસને ડ્રોન ફાળવવામાં આવેલ છે અને આની કામગીરી અને ઉપયોગિતા આવી રીતે છે।